જો ગાઈસ સોલાર તો આવી ગઈ છે, આમાં હે ને પાણી હટી ગયું. જો વરસાદ આવી ગયો તો હવે કાંઈ ખરાબ તો ન થાય લગભગ. આ ખોખું મેકો આટલું સેટ કરવા આટલું 5 પેરી બહાર કાઢ્યું આવડે મલોખું. અને વરસાદ તો હજી આવે છે, તમને દેખાતો છે પડે એ જો દેખાય ને કે વરસાદને વાતાવરણને તમે વાત પૂછોમાં બહુ એટલે બહુ વરસાદ આવે છે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગની શરૂઆત છે ને 2 દિવસથી નહોતી કરી, શરૂ કર્યો તો શૂટ નહોતો કર્યો કેમ કે 2 દિવસના ઘરમાં એવા કામ આવે છે કે વાત પૂછવામાં. આજે છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ભાઈ મોર્નિંગ થઈ ગયું છે ને આજે વરસાદની ફૂલ આગાહી છે એટલે છે ને ફક્ત નિશાળીઓને રજા છે, મને ખબર નથી. અને વરસાદ ઉતારમાં ચાલુ છે અને વરસાદ આવે છે તો મમ્મી અહીંયા કપડાં ધોવે છે, નીચવે છે. વરસાદ આજે છે ને ફૂલ આગાહી છે ને ઘરમાં હે ને તો આ સોલાર ફિટ થવાનું હતું તે આજે એ નહીં થાય કામ. જો ગાઈસ સોલાર તો આવી ગઈ છે, જો અહીંથી ઠેઠ અહીં લગી, ત્યાંથી તે ઠેઠ અહીં લગી, એટલી મોટી સોલાર પ્લેટ છે. અને અહીંયાના પેપ છે, જો અહીંથી સ્ટાર્ટ છે ઠેઠ આમ લગીને, કેટલા મોટા. અને આમાં હે ને પાણી હટી ગયું. જો વરસાદ આવી ગયો તો હવે કાંઈ ખરાબ તો ન થાય લગભગ. એ ભાઈ કીધું કે નહીં વાંધો નહીં આવે પલ્લે તોય તો જો તો ખરી આ અલગ લાગે મને અને આ અલગ લાગે કેમ એમ કે બધા ખકના જ છે, કોને ખબર હોય. જો સોલાર આવી ગઈ છે ઘરે, વરસાદ ચાલુ છે ને પલ્લે છે. વરસાદ તો રહેવાનું નામ જ નથી લેતી ને અમારે હવે છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે ને આ તો પલળ છે એનો વાંધો નહીં પલ્લે. અને આજે આપણે તુલસીમાં હતા ને બળી જઈને નવા વાવ્યો છે અને પાણી ડાયરેક્ટ આની માથે જ પડે છે. એટલે આજનું કાંક કરવું પડશે. અને દાદાની છે ને અત્યારમાં સમાચાર જોવે છે, જો અસમમાં ફૂલ વરસાદ પડ્યો ને એવડું જોવે છે. પોગી ગયા ઋતુભાઈ ઘરે ને ઋતુભાઈ ને રજા રજા ને 2 દિનની ટ્યુશનમાં નિશાળે રજા હે કામ ઉભું એને ફાયદો એને રજા. તારે ટ્યુશનમાં રજા ને 2 ના જલસા પડી જાઓ. એમાં પાછું હું આજે એક જ આવ્યો છું, ભાભી તો આવી નથી કેમ કે જગદીશભાઈ ને ને તબિયત ફૂલ ખરાબ થઈ ગઈ એટલે જવાનો ટાઈમ થઈ ગયો છે નીકળવી. એના ભાઈ ફોન જોવે છે ને રમકડા પીડા છે એની રોષ રોયલ છે. હવે છે ને આપણે શીખો હોઈ જાય. 5 hours later પહોંચી ગયા છીએ આપણે ઘરે. ડાયરેક્ટ છે ને સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે વરસાદને વાતાવરણને તમે વાત પૂછોમાં બહુ એટલે બહુ વરસાદ આવે છે. તો જો આખો દી નકરો વરસાદ જ આવે છે, આગાહીને લઈ રેડ એલર્ટ હતું બોલો. તો ભાઈ આખો દી આ છે ને નકરો વરસાદ જ આવ્યો છે અને ગાડી લઈને હું આજ આવી ગયો છું. આજે ભાભીની કાંઈ આવ્યા નહોતા, જગદીશભાઈને છે ને તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે એ નહોતા આવ્યા, એ ઘરે જ હતા. હું એકલો આવી ગયો છું અને ભાઈ અત્યારે છે ને 7 વાગી ગયા છે કેમ કે મારે કામ લાવવાનું હતું ને એટલે અને કાલથી મારે નથી જવાનું, હવે ઘરે કામ કરવાનું છે. કામ હું લાવ્યો છું, જો આમાં કામ છે. આમાં કેટલા શર્ટ છે ને હું તમને કહું લગભગ 120 કે 150 શર્ટ હશે, એનાથી વધારે હોય. એક પોટકામાં એટલા શર્ટ મળી જાય. હવે એ જોડવાના બનાવવાના તારે મોટું થાય એમને ન થાય, કટિંગ ના હોય ને લાવવું તો. અને અગાશી મેકવા જવું પડશે કેમ કે કાલથી આપણે શરૂઆત કરી નાખવાની છે. અગાશીમાં પોગી ગયા છે ને આપી ગયો કેમ કે આ વજન આમાં બહુ છે, વજન એટલો બધો છે કે વાત પૂછો. અને અહીં આપણે જે બોર્ડ નવું નાખેલું હતું ને એ બદલાય, બોર્ડ બદલાવી ના ખાલી ઉપરનો હાથ બદલાવી. અને આપણે છે ને આમાં શું કરવાનું ખબર, બધી સ્વિચ બદલાવાની હતી, એની બદલે આપણે બોર્ડ બદલાય તો ઊંધું કામ થઈ ગયું છે. અને આવડી આ સ્વિચો છે નવી છે, બાકી આ જૂની છે એની જ નાખી દીધી છે. તો આ આટલી ચાલુ હતી, આ બધી આટલી તો એની જ નાખી દીધી. તો ઓલા ભાઈ કે તમારે બદલાવાના હતી સ્વિચ ને તમે બદલાઈ નાખ્યું બોર્ડ, એવું થઈ ગયું છે. અને આપણો હંચો પડ્યો છે, હવે આને બધું હકનું કરવું પડશે. અર્થિંગ બર્થિંગ આવતું હોય એ બધું હરખો કરવો પડશે અને કોકડીને એવું બધું નવું ચડાવી દેવાનું અને કાલથી પાછું કામે લાગી જવાનું છે. અને પહેલાં તો હે ને આ બધું મારે હરખું મેકવું પડશે. એની જગ્યાએ આવડું આ એનું બોર્ડ આવ્યા પડ્યું છે, જો તો આમાં છે ને બધું કાઢી લીધું, વધારાનું આમાં નાખી દીધું છે. આને ઠેકાણે મેકવું પડશે. નાખતા છે ને ભૂલાઈ ગઈ છે એક આ સ્વિચ, આ એક વધી છે તો આ છે ને કામમાં આવી જાય. એટલે આને છે ને આમાં મેક દેવાની. જો હા આ બહુ કડક, હા જો આમાં મેક દેવાની. બાબીન છે, બોબીન. સૌથી મેન વાત કે આમાં જે મારે કામ કરવાનું છે ને એમાં આપણે ઝડપ લાવવી પડે. જો તમારે ઝડપ ન હોય ને તો પછી કાંઈ ભેગું ન થાય. ઝડપ આવતા તો હે ને મારે લગભગ આટલા મહિના આવી જાય. અને કાલ મેં જોયું તો હીટર છે ને ચાલુ નહોતું થતું, તો આ છે ને ચાલુ થઈ ગયું છે ને. આ જો પાણી ગરમ થઈ ગયું, બોલો મિત્રો કેટલું હીટ હશે. તો એના છે ને માછલીને ઠંડુ પાણી ન લાગે ને એ ઓલી ન થઈ જાય, ડેથ ન થઈ જાય એટલે છે ને એ રાખ્યું છે. બાકી પાણી ગરમ છે બોલો.
અને અંદર આ ભૂલમાંથી હાથ વહી ગયો તો માછલીની ડેથ ન થાય, આપણી ડેથ થઈ જાય. શોર્ટ આવીને પૂરું થઈ જાય આપણું. આ ખોખું મેકો હાટું સેટ કરવા હાટું 5 પેરી બહાર કાઢ્યું આવડે મલોખું અને 5 પેરી અંદર નાખ્યું. આ મેકો હાટું ખાલી ગોઠવવા હાટું માઇન ગોઠવું છે. અને આ કામ આ મેકવું જોઈએ, કેમ કે કદાચ ઉંદરડા આંટા મારતા હોય તો આને હે ને કટિંગ ન કરી જાય એટલે. અને આમાં હે ને શું છે ખબર તમને, કાતર છે. આ બહુ મોંઘી છે અને ધારદાર છે. કાલ બતાવીશ તમને કાલના વ્લોગમાં, બરાબર. મેક દીધું બધું રેડી સવારમાંથી. ચલો વરસાદ તો હજી આવે છે, તમને દેખાતો છે પડે એ જો દેખાય ને, હજી વરસાદ આવે છે. વાદળા જો આમ કેવું છે બધું વાતાવરણ, આમ તો બહુ અંધારેલો હોય, તમને બતાતું હોય છે. અને આ બાજુ તે નામ જો. આપણે નીચે વયા જાય નકર આપણું પૂરું થઈ જાય. પલાળીશ તો રાધાકી જાય. આપણી સોલાર જો આખી પલ્લેકી છે. સોલાર ફિટ કરવા વાળા છે ને કાલ આવશે, આજ નહીં આવે. કે આજ બહુ વરસાદ વધારે છે ને આગાહી વધારે છે એટલે હું કાલ આવીશ. વાંધો નહીં, કાલ આવી જાય છે. તો કાલ ફિટિંગ શરૂ થવાનું છે લગભગ. ટીકોર આવી ગયા છે ભાઈ. આજ તો હે ને મમ્મી ખાલી રોટલીનું શાક બનાવી, ખાલી રોટલીનું. તો હજી તો જમવાની વાર છે. તો હું છે ને હિસાબ કિતાબ લખતો છે. તો ગાય તારે છે ને જમવા બેસી ગયા છે. જમવામાં છે ને દાળ ભાત આવેલા છે બાજુમાંથી, દાળ છે, ભાત છે, અહીંયા તો રોટલીનું શાક છે અને ખાટી ગામડીથી સાય છે એ છે. તો છે ને પહેલાં જમી લઈએ. જમી લીધું છે ને મમ્મી છે ને ટીવી જોવે છે, એને ટીવા જોવા દેવી. આ વરસાદના કારણે મચ્છરા એટલા બધા થઈ જાય ને કે વાત પૂછવામાં. મચ્છર મને કેટલા બધા કોડી ગયેલા છે પગે ને હાથે ને બધે. બોલ બહુ મચ્છર થઈ ગયા છે આજે. અત્યારે વરસાદ તો છે ને ભયંકર ચાલુ થઈ ગયો છે અને ફૂલ વરસાદ આવશે જો. અને બા આવા બિચારા વરસાદના પલાળતા અહીંયા કીધું તો ગાડી લઈને લઈ આવે રેનકોટ છત્રી પહેરે. જો વરસાદ આવી ગયો છે, ફૂલ આવે છે. બહાર જો ગાડી થાકી ઓલાને બાંધ્યું નાખી ત્યાં જાય. હા જો પવન ફૂલ ઉડે છે ને વરસાદ ફૂલ ચાલુ છે. અહીંયા દેખાય તમને જો વરસાદ બહાર ફૂલ ચાલુ છે અને બા ઓલાની ગાડી થાકે. ઓલાને ઢાંકવા નથી બા. કા બા કેવું પાણી ટાઢું છે? કાંઈ ના લાગે. બાને ન લાગે, બિચારા કામેથી આવે તો પરસેવી જાય ને એટલે. કા હા તો કપડાં ધોહે, કપડાં તો છે નહીં. હા તમારે એકના કપડાં ધોવાના હે. એના એકના કપડાં ધોય ને પછી એ હુઈ જાય ગોતરો ઓઢે. અંદર આવશે એટલે તો ટાઈટ લાગવાની જ છે. બહાર નહીં આવે, અંદર આવશે એટલે પંખામાં તો ટાઈટ લાગશે. આમાં એનું બધું પાર્સલ કરી જાય છે સબલામાં. એટલે પાર્સલ એટલે તમારી થેલી ને ફોન ને એવું એ આમાં પાર્સલ કરે જો. એની ટોપલી શું લાયા તમે? આ ડુંગળી લેવા આવી હા એવી છે જો. લે અરે એવી છે. આપણે તો કાંઈ પદાર્થતા હોય નહીં તો આપણને તો ઠંડી જ લાગવાની પાણી એડે એટલે. તો વરસાદનું પાણી છે ને ટાંટું લાગે છે તો હું છે ને પંખો બંધ કરીને બેઠો છું. બાકી આ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય.